સંત શ્રી દેશળ ભગત ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક સંતો મહંતો અવતાર ધારણ કરીને આવ્યા છે. આપા દાના, આપા ગીગા, શામજી બાપુ, ભોજા ભગત, જલારામ બાપા, બજરંગદાસ બાપા, સંત દેવીદાસ, આપા મેપા, આપા રતા, સંત વિસામણ જેવા અનેક સંતોએ સૌરાષ્ટ્રની ભૂમિને પાવન કરી છે. તેનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ. ઘણા એવા સંતો પણ છે કે જેના વિશે આપણને ઇતિહાસમાંથી ઘણી ઓછી માહિતી મળે છે. એવા સંતનો અનામ માધ્યમથી પરિચય મેળવવા પ્રયત્ન કરીશું. સંત શ્રી દેશળ ભગત કે જેઓ દેશળપીર કે દેહાપા તરીકે પણ ઓળખાય છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામ ખાતે તેઓનું સમાધિ સ્થાન આવેલું છે. ભક્તિ આંદોલનની પ્રથમ શરૂઆત દક્ષિણ ભારતમાંથી થઈ હતી. તેમાં અલવાર સંતોનો ફાળો વિશેષ હતો. તેઓ ભક્તિને માર્ગે ચાલ્યા અને ભક્તિનો પ્રચાર કર્યો. ત્યારબાદ 11મી સદીમાં શ્રી રામાનુજાચાર્ય ભક્તિ આંદોલનને વધુ વેગવાન બનાવેલું. તેમણે વૈષ્ણવોના શ્રી સંપ્રદાયની સ્થાપના કરેલ. શ્રી સંપ્રદાયના પ્રવર્તક એવા શ્રી રામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં ઉત્તર ભારતમાં શ્રી રામાનંદજી સ 1356 માં પ્રગટ થયા. તેમણે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનને વધુ વેગવાન બનાવ્યું. શ્રી રામાનંદજીને અનેક શિષ્યો હતા. તેમાં 12 શિષ્યો મુખ્ય હતા. તેમના પ્રત્યેક શિષ્યનું નામ ભારતમાં ખૂણે ખૂણે જાણીતું છે. આમ ભક્તિ આંદોલનની સૌરભ સારાએ ભારતમાં પ્રસરી ગઈ હતી. શ્રી રામાનંદ રઘુનાથ જયો દ્વિતીય સેતુ જગતરંકીયો, અનંતાનંદ, કબીર, સુખા, સુરપુરા, પદ્માવતી, નરહર, પીપા, ભાવાનંદ, હૈયદાસ, ધના, સેન, સુરસુરકી ધરહીર. ઔરો શિષ્ય પ્રશિષ્ય એક તે એક ઉજાગર. જગ મંગલ આધાર ભક્તિ દેશધા કે આગર. બહુકાલ વપુ ધરી કઈ, પ્રણત જનન કૌપારદિયો. શ્રી રામાનંદ રઘુનાથ જ્યોમ કુતિય સેતુ જગતરંકીયો. શ્રી રામાનંદજીના શિષ્ય અનંતાનંદજી હતા. અનંતાનંદજીને મુખ્ય 7 શિષ્યો હતા. તેમાંના શિષ્ય કૃષ્ણદાસજી પયહરી હતા. આ કૃષ્ણદાસજીને 24 શિષ્યો હતા. તેમાં શ્રી કુબાજી કેવલદાસ શિષ્ય હતા. કુબાજીએ રાજસ્થાનના જોધપુર રાજ્યના જીથડા ગામે ગાદી કરી. તેમનો શિષ્ય પરિવાર આજે કુબાવતના નામે ઓળખાય છે. શ્રી કુબાજીના શિષ્ય ગોપાલાનંદજી, તેના રામદાસજી અને તેના શિષ્ય હીરદાસજી હતા. આ હીરદાસજીના શિષ્ય ચેતનદાસજી હતા. ચેતનદાસજીને મુખ્ય 3 શિષ્યો હતા. પ્રથમ દેશળજી, બીજા આશારામજી અને ત્રીજા શિષ્ય વાઘારામજી હતા. આ ત્રણેય શિષ્યો મહાન હતા. તેઓ શાખા પ્રવર્તકો હતા. તેઓ કુબાવત દ્વારાના અને રામાવત વૈષ્ણવ હતા. સંત શ્રી દેશળજીએ સંવત 1702 માં ગરણી ગામે આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો દેશાણી તરીકે ઓળખાયા. બીજા શિષ્ય આશારામજીએ ચિતલ આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો આશાણી તરીકે ઓળખાયા. ત્રીજા શિષ્ય વાઘારામજીએ દડવા આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો વાઘાણી તરીકે ઓળખાયા. શ્રી રામાનુજાચાર્ય શિષ્ય પરંપરા. શ્રી રામાનુજાચાર્ય શિષ્ય પરંપરા. શ્રી દેશળ ભગત જસદણ પાસેના કનેસરા ગામના વતની હતા. જ્ઞાતિએ મહેતા શાખના મછોયા આહિર હતા. પિતાનું નામ કાથડ ભગત અને માતાનું નામ વિજુબાઈ હતું. પિતા કનકેશ્વર મહાદેવના પરમ ભક્ત હતા. તેમને ત્યાં 60 વર્ષની મોટી ઉંમરે કન્નાથ મહાદેવની અસીમ કૃપાથી અને અનામી સંતના આશીર્વાદથી દેશળ ભગતનો જન્મ થયો હતો. દેશળ ભગત 5 વર્ષના થયા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયેલું. આથી તેઓ દડવા નજીક વરજાતીર્થ આવ્યા. ત્યાં તેમના કાકાની દીકરી બહેન સોનબાઈ પાસે રહેવા લાગ્યા અને ખેતર વાડીએ જવા લાગ્યા. એકવાર ખેતરમાં શિકારીઓ આવ્યા. તેઓએ 4-5 નિર્દોષ હરણાઓનો શિકાર કર્યો. હરણાનો તરફડવા લાગ્યા. હરણાઓના તરફડિયા નાના એવા દેશળ ભગતથી જોઈ શકાયા નહીં. તેઓને શુરાતન ચડ્યું. હાથમાં ડાંગ લઈ શિકારીઓ પાછળ પડ્યા. શિકારીઓને ત્યાંથી ભગાડ્યા. દેશળ ભગત હરણાનો પાસે ગયા. તરફટાંગ અને મૃત હરણાનો ઉપર દેશળ ભગત ચોધાર આંસુડે રડ્યા. ઈશ્વરને પોકાર કર્યો. સાચા હૃદયથી પ્રાર્થના કરી. કરુણ પ્રસંગ જોઈ તરફટા હરણાનો પોતાનું દુઃખ ભૂલી ગયા. દેશળ ભગતને વહાલક બેવા લાગ્યા. મૃત હરણાનો પણ સજીવન થયા. આ પ્રસંગ પછી દેશળ ભગતને ઈશ્વરની અકળગતિનું ભાન થયું. બહેન સોનબાઈની રજા લઈ તેઓ જાત્રા કરવા ઉપડી ગયા. દેશળ ભગત ફરતાંગ કોઈ જમાતમાં ભળી રાજસ્થાન ગયા. ત્યાં કુબાજીની જગ્યામાં મહાત્મા ચેતનદાસ પાસે રહ્યા. તેમની પાસેથી શ્રી વૈષ્ણવી દીક્ષા પણ લીધી. આમ મહાત્મા ચેતનદાસને ગુરુ બનાવ્યા. ગુરુએ તેમનું નામ દયાળદાસ રાખ્યું. કારણ કે તેઓ દયાના સાગર જેવા હતા. દેશળ ભગતનો ભક્તિમય જીવ આમ તો નાનપણથી જ અલગારી હતો.
ગુરુ તો પારસમણી જેવા હોય છે. મહાત્મા ચેતનદાસ જેવા ગુરુ મળતાં તેમના દિલમાં દિવ્ય જ્યોતના દીવડાં પ્રગટ્યા. ઝળહળતી જ્યોતું અજવાળા પાથરવા લાગી. તેમનું મંડું પતંગિયાની પેઠે દિવ્ય જ્યોત તરફ દોટું દેવા લાગ્યું. અને ભક્તિના તેજમાં લીન થવા લાગ્યું. દેશળ ભગત પછી તો જમાત પણ ફેરવવા લાગ્યા. જમાત સાથે તીર્થાટન કરવા લાગ્યા. ફરતાંગ ફરતાંગ તેઓ દ્વારકા જતા હતા, ત્યારે રસ્તામાં વતન યાદ આવ્યું. આથી તેઓ વર્જાતીર્થ પાછા આવ્યા. ત્યાં જંગલમાં ગરની પાસે આસન જમાવી આકરા તપ આદર્યા. તેઓએ જમાતને રવાના કરી. જમાતમાંથી ધર્મદાસ નામનો શિષ્ય તેમની સેવામાં રહ્યો. દેશળ ભગતે શ્રી વૈષ્ણવી દીક્ષા લીધી હોવા છતાં તેઓ સર્વધર્મ પ્રત્યે સમભાવ દર્શાવતા હતા. તેમનામાં સંકુચિતપણું નહોતું. તેઓ શ્રી વૈષ્ણવ વર્ણમાં હોવા છતાં ભગત કહેવડાવતા હતા. ગરણીમાં આવ્યા પછી તેઓએ એક જ આસને બેસીને 12 વર્ષ સુધી આકરા તપ કરેલા. તેઓ યોગસિદ્ધ સંત હતા. તેમના ચમત્કારોની વાતો જાણીતી છે. એકવાર ભાલ પ્રદેશમાંથી વણઝારાની અનાજની પોટલીઓ આવતી હતી. તે અનાજ કોઈ વાંઝાએ આકાશ માર્ગે ઉડાવેલું. તે ઉડતાંગ અનાજને દેશળ ભગતે જગ્યામાં ઉતારી લીધેલું. તેમના આકરા તપના તેજથી ઘણા વિઘ્ન સંતોષીઓ બળતા હતા. આથી તેઓએ રાજમાં ફરિયાદ કરી કે દેશળ નામનો ઠગ ભગત આવ્યો છે અને તે ભોળા લોકોને છેતરે છે. આથી રાજના સિપાઈઓ તપાસ કરવા આવ્યા. તપાસને અંતે સંતશ્રી દેશળ ભગત નિષ્કલંકપણે નિર્દોષ સાબિત થતાં વિરોધીઓના હાથ સદાયને માટે હેઠા પડ્યા. સમય નજીક આવતા દેશળ ભગતે અહીંની જ જગ્યામાં સમાધિ લીધેલી. આજે તેમની પવિત્ર જગ્યામાં તેમની ચાકડી, રૂપાની છડી અને તેમનો ફોટો દર્શનીય છે. તેઓએ જે જગ્યાએ આકરું તપ કરેલું તે જગ્યાનું ભીંતડું વર્ષોથી આજે એમનેમ ઉભેલું જોવા મળે છે. તેમને વાવેલો વડ પણ જગ્યામાં શોભે છે. સાથે પીલુડીના ઝાડ પણ છે. તેમના પછી તેમના શિષ્ય ધર્મદાસે જગ્યાને વિકસાવેલી. વૈષ્ણવોનો પ્રચાર કર્યો. તેમને ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. તેમના પુત્ર વિહળદાસજી થયા. તેઓ પણ મહાન સંત હતા. તેઓ સાક્ષાત આપા દેહાના અવતાર હતા. સંતશ્રી દેશળ ભગતનો શિષ્ય પરિવાર આજે રામાવતને બદલે ગુરુ દેશાજીના નામ ઉપરથી દેશાણી શાખા તરીકે ઓળખાય છે. વરજા તીર્થ વધામણા, ગરની ગોકુળ ગામ, આહિરકોળ અવતર્યા, નકલંક દેવના નામ. ગગન જે ગીધમ તણાંગ, તે ઉતા આહિર. ગરની સુધી ગાદીએ, પરગટ દેશળ પીર. આપને આ પોસ્ટ કેવી લાગી? જો પોસ્ટ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી શકો છો.